નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકારે વર્ષ 2025ની શરૂઆતમાં 1 જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવા વાવથરા જિલ્લાની જાહેરાત કરી હતી અને જાહેરાત થઈ ત્યારથી અને હજુ પણ 8 તાલુકામાંથી 3 તાલુકાના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તેઓનું કહેવું છે કે નવા જિલ્લાથી તેમને મુશ્કેલી પડી શકે તેમ છે। દિયોદર તાલુકાના રહેવાસીઓ વાવથરાને બદલે ઓગળ જિલ્લાની માંગણી કરી રહ્યા છે, તો ધાનેરા તાલુકાના લોકો બનાસકાંઠામાં જ રહેવા માંગે છે, જ્યારે કાંકરેજ તાલુકાના લોકો બનાસકાંઠામાં રહેવા ઈચ્છે છે અને જો બનાસકાંઠામાં ન સમાવેશ કરાય તો તેઓ પાટણ જિલ્લામાં સામેલ થવા માંગે છે, પરંતુ વાવથરા જિલ્લામાં સામેલ થવા નથી માંગતા। દિયોદરના લોકોએ ઓગળ જિલ્લાની માંગણી અરજી સાથે સૂચિત નકશો પણ મૂક્યો હતો। તેઓનો દાવો છે કે નવા જાહેર કરેલા જિલ્લામાં દિયોદર એ મધ્યમાં પડે છે। ધાનેરા તાલુકાના લોકોના સામાજિક તાણાવાણા પાલનપુર તરફી છે। ધાનેરા તાલુકાના ગામોનો ડાયમંડનો વ્યવસાય પાલનપુર સાથે છે, તો બાળકોને ભણાવવા માટે લોકો પાલનપુરમાં જ રહે છે, તેમજ આરોગ્ય સુવિધાઓ માટે પણ પાલનપુર જાય છે। આથી જે લોકો સરકારી કામ અને અન્ય કામ સાથે કરીને આવી શકે છે, ધાનેરા તાલુકાના દરેક ગામમાંથી 10% લોકો પાલનપુર અને ડીસામાં જ રહે છે। જો વાવથરા જિલ્લામાં જવાનું થાય તો લોકોને ઉલટું પણ પડી શકે તેમ છે, તો પાલનપુરની સરખામણીમાં વાવથરા તરફ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ યોગ્ય ન હોવાના લીધે લોકોને મુશ્કેલી પડી શકે છે। ત્યારે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નવા જિલ્લાની જાહેરાત સમયે કહ્યું હતું કે રાજ્ય સરકારે વહીવટી સુગમતા અને નાગરિકોના લાભ માટે બનાસકાંઠામાં જિલ્લામાંથી વાવથરા નામનો જિલ્લો બનાવવાનો નિર્ણય કર્યો છે। દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરવા માટે સ્થાનિકો 21 દિવસથી સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, રેલીઓ તેમજ સભાઓ યોજી રહ્યા છે। દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરવા અંગેની માંગ બહુ જૂની છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગેની શક્યતાઓ અંગે ચર્ચાઓ શરૂ થયા બાદ વર્ષ 2024માં જ દિયોદરના નાગરિકોએ ઓગળ જિલ્લા સંકલન સમિતિની રચના કરી હતી। સમિતિએ આસપાસના તાલુકાની સહકારી તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સહમતિપત્રક સાથે સરકારને અરજી પણ કરી હતી। તો ઓગળ જિલ્લા સંકલન સમિતિના સદસ્ય દર્શન ઠક્કર કહે છે કે દિયોદરને જિલ્લો બનાવવા માટેની અમારી માંગ જૂની છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે હિલચાલ અંગે અંદાજ આવતા અમે અમારા ધારાસભ્યને મળ્યા હતા, તેમજ ઓગળ જિલ્લા સંકલન સમિતિની રચના પણ કરી હતી। તો ધારાસભ્ય કહ્યા અનુસાર લાખણી, ભાભર, કાંકરેજ વગેરે સ્થાનિક પંચાયત તેમજ નગરપાલિકામાંથી તેમજ એપીએમસી જેવી સરકારી સંસ્થાઓમાંથી લેખિતમાં સંમતિપત્ર લીધા હતા। 100 કરતાં વધારે સંમતિપત્રક મેળવ્યા, જેમાં લોકોએ દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરવા સહમતિ દર્શાવી હતી। તેઓ કહે છે કે અમે મુખ્યમંત્રીને કરેલી અરજી સાથે 100 જેટલા સહમતિપત્રકો પણ જોડ્યા હતા। અમે નવેમ્બર 2024માં મહિનામાં મુખ્યમંત્રીને અરજી કરી હતી। કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર કહે છે કે બનાસ નદી કાંકરેજ તાલુકામાંથી પસાર થાય છે। બનાસ નામ અમારા માટે અસ્મિતાનું નામ છે, આથી અમારી માંગ છે કે અમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે। તો દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશવજી ઠાકોરના જણાવ્યા અનુસાર દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરવા અંગે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। બનાસકાંઠાના વિભાજન બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ જાહેર થઈ ગઈ છે, જોકે તેમાં ધાનેરા નગરપાલિકાનો સમાવેશ કરાયો છે। તો બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ મોટો છે, જેથી વહીવટી સરળતા માટે નવો જિલ્લો બનાવવામાં આવે, પરંતુ જોવાનું એ છે કે નવા જિલ્લો જાહેર કરવાથી શું છેવાડાના જિલ્લાના માણસોની મુશ્કેલીમાં ફરક પડશે કે કેમ।